राम राम जय माताजी बधाने सांजना वागे 4:30 ने हवे ब्लॉग चालू कर्यो आपणे हे नवो ने आज तो जो आपणे बपोर सुधी निशाळ हती એટલે ટિફિન बिफिन तो काई लई गया नता એટલે बपोर वी आया था ने आज पाछी खीर है आज टाढी खीर है એટલે आज तो जे कोई पतंग तो सगाव्યું नहीं तो कोई नहीं सगावતું काल तो घણા सगावता था અને आज બધા ગામમાં વયા ગયા ગામમાં સગાવા જાય ને तो जे आम गाम बाजू એટલે ને મારી મમ્મી જો ને રે ને આપણે જો જીરામ પાણી વારવા વી આયા હે મારી મમ્મી माताजी बधाने हमारा जो बे दी थी एक दी खीर टाटी खीर करी एक दी उनी खीर करी हमारे तो खीर है ने पड़ा मत खीर करवा वारो आयो परब होय जो अपाय नहीं तो पछे आखू वारा खीर जेवू खीचड़ा जेवू थई जाय એટલે ખેડૂને એવું હોય જો પરબ કરવા રહે ને તો હંજુ સુકાઈ જાય એટલે પરબ કરવાનું ખેડૂને આવે જ નહીં ગમે એવું પરબ હોય ને તો એ પરબ ન કરવાનું થાય આમાં સુકાય એટલે આનું કરવું પડે એ પરબે રહે એટલે આપણે જો આમથી ચાલુ કર્યું હતું પી ગયું ને હવે આ બાજુ ચાલુ કર્યું છે એટલું આ પાણી થોડું ઘણું કામ છે આજ તો હંજુ નહીં પી રહ્યા કાલ થોડુંક કાલ પીરી આજ તો પીશે નહીં डब्बो 2-3 आठड़ी है खेलू ने એટલે લઈ લીધો એટલે કાલ દી નોલું પાઈ દીધું ને આજ પાછું આ ચાલવા કર્યું ડબ્બો ને બધું પડખે એક આડીઓ હોય ને ત્યાં ચાલુ કરે આ દંદેડી રહી નકર તો પછી આગે જાય ત્યાં હેઠે બધું બેસી જાય આ દવા રહી આ બધું કરો પણ દવા રહે ને પાવડર જેવું હોય ને એકદમ બેસી જાય તો થોડુંક આપણે દાંડી હલાવવું પડે થોડો ઘાટો પાવડર डब्बो आखो फिरो राखवानो पतेलीने हंधी राखीने जाय हमार पाणी पर नगरू थयो नथी बे टांगना नाखीने सीएटो आया हे અહીંથી મોટ બાપ નું હા મના ભાઈ એનો ફેરો એને મસ્તીનો થઈ ગયો ને આપણે એવો થઈ જશે ભગવાન આપણે ત્યારે જ ઉગ્યું નતું ને ત્યારે આપણે ઉગી ને આપણે થોડું પાહું હતું એટલે પછી પાહામાં એવું ફેર પડે થોડો વાહન મોય એટલે નમકો ફેરો દેખાય અમે તો અનાજ બપોરો કરીને તરત આવતા રહ્યા છે કે જો વિયામો ખાઈશું ને તો પછી હાનું પી નહીં રહે ને એટલું રહી જશે ને પાવું જશે હાલશે ને મારા પપ્પા એની બાજુ નાકા વારે હે પાણી આયલું આવે હે એની બાજુ વાર નાખ્યો એક ઓલો આડિયો પાયો અહીંયા તો નાનકા સા હે એટલે ઘડીક થઈને વાળવું પડે जय राम राम जय माताजी ने जय माताजी बताई ने तो जो खेडूनी तो खेर खेतर में होय पानी नो वारो है तो पतंग सगावा विया जाय तो आमा पतंग उडे एवं थई जाय એટલે પછી પાણી વારીશી કાલની જેમ જ આજે કાલે પાણી વારતા આજે પાણી વારતા ટાઢી નોની બે ખીર આવણ તો ખેતરમાં જઈ ખબરમાં જાણે બીજે વહી ગયો તો ને અત્યારે પાણી વારવાનું થયું લાઈટ આવે 10 કાલે પાણી વારતા તો ઓલા જીરામ હા તો અમારી તો ખીર ખેતરમાં જઈ લગભગ ખેડૂને આવું જ થાય ખેડૂને તો ગમે એ પરબ હોય ને ખેતરમાં જ જાય ખેડૂને ખીર શું ગમે તે પરબ હોય ને કામ હોય ત્યાં લગે એવા એવું હોય પાણી જો આમાં મોલમાં પાણી ટાઈમે પાવું પડે જો પાણી ન પાય તો સુકાઈ જાય અને પાય તો પછી પરબ હખરી કરવા ન જડે એટલે એવું હોય બધી અડધો પરબ ખેતરમાં હોય અડધો ઘરે થાય બગલા આવી ગયા આટો મારવા બગલા આવી ગયા જીરું જાજુ ઓલું તો પાઈ દીધું કે હું ને રજકો ને બધું પાઈ દીધું જીરું પોણા ભાગમાં પાઈ દીધું 2-3 આડિયા હે તો કીધું આજ પેલું આજ પાય અને પાણી બીજું ખૂટી રહીશ તો પછી કાલ પાય છે એટલે પાણી વારી છે ડોરા જેવું એ તો ઓલ બાજુ ટોળ્યો દખોરું હું ને એટલે ડોરું પાણી આવે એવું હા લાલ બાજુ કીધું લાવો અહીંયા આટો મારી આવું કેટલું પાણી કેવું ડોરું આવે ધોરિયા હવે કંઈક જીરાનો કેરો આમ દેખાણો ને કાદી લગી ખાલું લાગતું હતું અને હજી એક આ પણ પી જાય ને ઓલું પણ આવે ને આથી નહીં ઘટાય જાય એકલા મજાની થઈ જવાની નવમાં મીડિયમ પારું હોય ને એમાં જ મજા આવે બહુ કાંટામાં પછી વધારે બેકરી હવે થોડોક દિવસ છે
પાણી ખૂટી રહ્યું ટાંકામાં. 2 આડિયા રહી ગયા, એક આ આડિયો અને એક એના પછીનો એક ઉપલો આડિયો તો આ બાજુ પાયેલો છે. અને 2 આડિયા, 2 નહીં 1.5 જ એમ તો કહેવાય. લઈ તો હવે કાલ પીસી જાય બંધ કરી દીધું. લબાસા હાકેલા આટલો ડબ્બો પીરો છે, કાંઈ 8 એકડું ભરી દીધું એટલે બંધ થઈ જાય. બોર્ડની ઓળી મેલતા જાય, બરાબર ને? એટલે ઠાર બાર આવે તો ઉપાધિ નહીં ને. પદી નહીં ભૂકી જેવું હોય ને કડક થઈ જાય વળી પાછું કામ ન દે તો ભેજ લાગી જાય ને. ભેજ લાગી જાય. બીજો શીશો આમ પીડ્યો હે આ આંટી વસ્તુ લે અહીંયા લીલું હે ક્યાં આવશે બાર હા ટપી જઈશ. થોડા ખારું વગારવાનું કાલે લપરી છે કા. પાણી જો થોડુંક હોત તો થઈ જશે. તો થઈ જાત. 2 આડી હારું તૂટું આવ્યું. હા જરીક એટલું પાણી આવે જરીક અમથું દરી છે એમ. હા ના ફૂલ વાલ કરી નાખ્યો એટલે એક આડી વરી પી ગયો નકી યાર પાછો આડીયો પીવે જ નહીં. ટાંકામાં થોડુંક પાછું રહેવા દેવું પડે, તર્યું ઢકાયેલું ને પછી હાવ હુકાઈ જાય ને તો ટાંકામાં થોડાક તાળા પડે, કારણ કે નીચેથી થોડુંક રાખે વરાળ નીકળે ને જમીનની એટલે. આ તો વડની વડી મિક્સાવ પછી વસ્તુ ન પડે જાય ગોરો લેવાનો કાઢી પીડો. કાંઈ વાંધો નહીં, હું ક્યાં કાંઈ કહું છું. કહેતા ન પણ કહું કેવું છે. હવે ઘર બાજુ વૈરા હે. હા હવે ઘરે જાય હાન પડી એટલે ઘરે જાવ ને. હે જે હા જો ઘર ઢગલો કર નાખ્યો ખેસી ખેસી. થોડોક છે અડધો અધર ચડાઈ દીધો, એમ. કાપ નાખ્યો. બધા ગામમાં આવી ગયા આપણે સગાવ. હા એકલા એકલા હે. હા ઓલ પાછા ગા છે 2-3. સુરત દાદા કેવડા લાગી જાય. મોટા જબરા રાતા રાતા થઈ જાય. જો ઉકળા ઉપર ચડીને પતંગ સગા કોણ ન લાગતો હે હે પેન લાઈવ મેલાવ આપણે પતંગ મેલાવી. કેટલે કાકે જવું જઈશ હે બસ ને હું પેલો હરખે જાલ લઉં એકાય હરખી ના હાવ મેલાવું ને. હાલ મેલાવ માયલાસ સગીન લઈ આવ પડીએ જાય હે. તારે મેલાવ જવું છે લાઈ મેલાવ હાલ. તારે ટોટલી પતંગ છે હાલ મેલું. હાલ હાલ અંજની સગી જેવો હા રોવા મંડી. રોયા થોડા મેર પડે હે. ખેરત બધાય કાપા કાપી જ હાલતી, કઈ રોવાનું ન હોય. કેમ આ હાથે જ કાપી હે. ઉકળા ઉપરથી ફળીને પતંગ સગાવે છોકરા. પવન આજ છે ને હવે સમાધાન. એટલે મારે આજે એડિટિંગનું બધું કામ બાકી છે. કે વિડીયોનું એડિટિંગ આજે કર્યું જ નથી, કારણ કે જઈએ તો ગાય નીણ નાખવા આવીને તરત બપોરા કરીને પાણી ખોલ્યું એટલે પછી એડિટિંગ કરવાનો કાંઈ ટાઈમ મળ્યો જ નથી. આમ શક્કર મારીને આવ્યા જો આટો માર્યો. કડીક કડીક શક્કર મારે એટલે સારું રહી એમ. શું બનાવે વસ્તુ ઘણું બનાવીને મૂકી દીધું નોખ નોખ હતું તો ભેગું આ શું બનાવ્યું? એમાં હને ગાજર પછી ટમેટા કોબીજ એનું શાક ડુંગળી બધું નાખીને બનાવ્યું. શાક ને મળે. હા ઊંધિયા જેવું મળે. ઊંધિયું શાક હે. અને હવે આ પછી શું બીજું બને? વસ્તુ ચાલુ કર્યું હું કે મમ્મી કે મમરા વઘારવા. મમરા ને કોથમીર આવું બધું. લઈ મમરા વઘાર દો. એટલે મમરાનું શાક થાય. વઘારવાના હે. બસ તો આજ નવીન વસ્તુ છે. વસ્તુ થઈ ગઈ આમાં શું કાંઈ કાર થઈ જાય છે ને? હા હમણાં ખટો કે મમરા ખવડાવવા દેવા જઈશ કલાક? 2 કલાક મમરા ચડવા દીધું છે.
વઘાર સારો લઈ લે ને કેવા થાય મમરા બરાબર ને મસ્તી ના થાય છે પછી અમારે મોહન એકલ શીખવાડ દો ને તો અમારે મોહન પછી આખે બનાવીને ખાતા રાખે રોજ ઉઠીને ઓલું હળદર નાખે ને જરીક મરચું નાખે ને મીઠું નાખીને અને ઉતાર લખી લાય તો વઘારિયા કે મમરા કરી દઉં ટમેટા નાખ્યા ડુંગળી અને જો મીઠું ને મરચું ને જીરું ને થોડોક વઘાર પાકવા દે એટલે ટમેટા હારા સડી જાય ને પછી મમરા નાખી દેવા વઘાર જો મસ્તી નો મજાનો લાવી ગયો હોય આપણે મમરા નાખી દે થોડા થોડા હરખા ભરી જાય નાખ દે હું તો નાખી દો પણ આ ઉભારા ઘોડે થાય ને મમરા આપણા મમરાનું શાક કેવું મમરાનું શાક જ ન કહેવાય મમરાનું શાક બનાવી પાણી નથી નાખવાનું નકર મમરાનું તો મમરાનું શાક કહેવાય કોરું મોરું બનાવીએ તો મમરા વઘારિયા બનાવીએ પાણી નાખે તો રબડી જેવું છે પહેલી વાર બનાવ્યો કોઈ બનાવ્યું નહીં અને મમરા વીતા હોય ને ભાઈ એવી રીતે બનાવવાનું કોથમરી દાયરે આમાં નાખ દે એટલે સડી જાય હાલો ભાઈ મમરાનું શાક થઈ ગયું સડી ગયું સડી ગયું સડી ગયું જો આવું આપણે મમરાનું શાક બનાવ્યું ફેર જેવું બન્યું નહીં કે નહીં ફેર જેવું એકલું જ બની ગયું મોહન બાસ કેવી આવે ફેર જેવી એ સુગંધ કહેવાય સુગંધ કહેવાય બાસ ન કહેવાય તો આવું કંઈક બેનું છે મમરાનું શાક આપણું